નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણે વિડીયોમાં 30 એપ્રિલ 2026ના 15 મોસ્ટ એમ્પી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે મિત્રો, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. અને મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં 20 મિનિટ જેટલા ટૂંકા સમયમાં 15 મોસ્ટ એમ્પી ટોપિક દરરોજ સવારે 8 વાગે તમને કવર કરવામાં આવે છે અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નોનું રિવિઝન પણ કરવામાં આવે છે. તો મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ જોવાની આદત પાડશો તો તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તેમાં તમને ચોક્કસથી ફાયદો થશે. માટે મિત્રો, સ્માર્ટ બનો અને ખૂબ જ ઓછી મહેનતે હાઈએસ્ટ સ્કોરિંગ કરવાનું ચૂકશો નહીં. અને મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. લદ્દાખમાં તાજેતરમાં કેટલા નવા જિલ્લાઓની સૂચના જાહેર કરવામાં આવી છે? તો મિત્રો, જે લદ્દાખ છે ત્યાં હવે નવા 5 જિલ્લા બનવાની સૂચના જાહેર કરાઈ છે. આ કયા કયા 5 જિલ્લા છે મિત્રો, તેના વિશે પણ થોડી ડિટેલમાં જોઈ લઈએ. તો ગૃહ મંત્રાલય દ્વારા લદ્દાખમાં 5 નવા જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે કે જેના નામ ઝાંસ્કર, દ્રાસ, સામ, નુબ્રા અને ચાંગથાંગ છે. મિત્રો, આ 5 નવા જિલ્લા બનવાની સાથે જ હવે લદ્દાખમાં કુલ જિલ્લાની સંખ્યા થઈ ગઈ છે 7, કારણ કે ઓલરેડી ત્યાં લેહ અને કારગિલ તો છે જ. લદ્દાખની વાત કરીએ તો 31 ઓક્ટોબર 2019ના રોજ સત્તાવાર રીતે તે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું હતું અને આ મહત્વપૂર્ણ જાહેરાત ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઓગસ્ટ 2024માં કરવામાં આવી હતી. અને આનો હેતુ છે છેવાડાના વિસ્તારોમાં વહીવટી તંત્રને મજબૂત બનાવવું અને સરકારી યોજનાનો લાભ દરેક નાગરિક સુધી પહોંચાડવો. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે મિત્રો. તાજેતરમાં કયા દેશે ઓપેકથી અલગ થવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે ઓપેક નામનું સંગઠન છે તેમાંથી અલગ થવાની જાહેરાત કરી છે યુએઈ એટલે કે સંયુક્ત આરબ અમીરાતે. આ મહત્વનો પ્રશ્ન છે, માટે એના વિશે થોડી ડિટેલમાં જોઈ લઈએ કે સંયુક્ત આરબ અમીરાતે ઓપેક અને ઓપેક પ્લસ બંનેમાંથી અલગ થવાની જાહેરાત કરી છે. મિત્રો, ઓપેકનું પૂરું નામ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય કે જે છે ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. સપ્ટેમ્બર 1960માં બગદાદ સંમેલન થયું હતું ઈરાકમાં, ત્યારે આ ઓપેકની સ્થાપના કરાઈ હતી અને તેનું મુખ્યાલય છે ઓસ્ટ્રિયાના વિયેનામાં. હવે જો વાત કરીએ સંયુક્ત આરબ અમીરાતની, તો તેણે 28 એપ્રિલ 2026ના રોજ પોતાના ઓપેકમાંથી નીકળી જવાના નિર્ણયની જાહેરાત કરી હતી. યુએઈની સદસ્યતા હવે 1 મે 2026થી ઓફિશિયલી એટલે કે સત્તાવાર રીતે સમાપ્ત થઈ જવાની છે. અને છૂટા પડવાનું કારણ તેમણે એવું આપ્યું છે કે તેલ ઉત્પાદનના લક્ષ્યાંકો અંગેના મતભેદો, રાષ્ટ્રીય હિતોની રક્ષા અને પોતાની ઉત્પાદન ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરવાની સ્વતંત્રતા મેળવવા માટે તેમણે ઓપેકથી અલગ થવાની જાહેરાત કરી છે. મિત્રો, જે યુએઈ છે એ 1967માં ઓપેકમાં જોડાયું હતું. યુએઈના બહાર નીકળ્યા પછી હવે ઓપેકમાં માત્ર 11 સભ્ય બાકી રહ્યા છે, કારણ કે આ અગાઉ 1 જાન્યુઆરી 2024ના રોજ અંગોલાએ પણ આવી જાહેરાત કરીને ઓપેકને છોડી દીધું હતું. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો આપને વિનંતી છે કે અત્યારે જ કરી લેશો, જેથી મને આવા જ સારા વિડીયો બનાવવાનું મોટિવેશન આપના દ્વારા મળતું રહે. ભારતીય રિઝર્વ બેન્કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની તરીકે કામ કરવા માટે કોની મંજૂરી આપી છે? તો મિત્રો, આજે એનબીએફસી તરીકેની મંજૂરી છે તે આરબીઆઈ પાસેથી મેળવી છે મોબીક્વિકે. તો મિત્રો, અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે. આપણે થોડા દિવસ અગાઉ તમને પ્રશ્ન કરાયો હતો કે આરબીઆઈએ એક પેમેન્ટ બેંક હતી જેનું લાયસન્સ હવે રદ કરી દીધું છે સંપૂર્ણ રીતે. તો એ પેમેન્ટ બેંક કઈ હતી તેનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. જે મિત્રો દરરોજ આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરે છે રેગ્યુલરલી, તેમને તો આ જવાબ ખબર જ હશે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ શિશુઓ માટે ખાસ મલેરિયા દવા તરીકે કોને મંજૂરી આપી છે? તો મિત્રો, આજે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે કે જેણે શિશુઓ માટે એટલે કે નાના બાળકો માટે મલેરિયા દવાની મંજૂરી આપી છે. તે દવાનું નામ છે આર્ટમિથર લ્યુમ્ફેટ્રિન. આપ જે જોઈ રહ્યા છો આ એ જ દવાનું બોક્સ છે. મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના નવા બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે બોલિવૂડના અભિનેતા रितेश देशमुख અને જેનિલિયા દેશમુખ.
મિત્રો તમને ખ્યાલ જ હશે કે રીતેશ દેશમુખના પિતાશ્રી ભૂતકાળમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા વિલાસરાવ દેશમુખ. સાથે જ મિત્રો માર્ચ મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે તે વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મોટાભાગના મિત્રોએ તો સ્માર્ટ વર્ક કરીને આ વિડીયોને જોઈ લીધો છે. પણ મિત્રો જો હજુ સુધી તમારે આ વિડીયો જોવાનો બાકી હોય તો આને ચૂકતા નહીં. આની લિંક તમને અહીંયા નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો જો સિરિયસલી કોઈ એક્ઝામને લઈને તૈયારી કરતા હોય તો આ ક્વોલિટી વિડીયો બિલકુલ પણ મિસ ન કરતા. ભારતની મુલાકાતે આવેલી ગ્રેબિએલા સોમરફિલ્ડ કયા દેશના વિદેશ મંત્રી છે? તો મિત્રો આજે ગ્રેબિએલા સોમરફિલ્ડ છે તે વિદેશ મંત્રી છે ઇક્વાડોરના. મિત્રો આપણે અગાઉ પણ કહ્યું કે જ્યારે પણ ભારતના કોઈ રાજનેતા અન્ય દેશની મુલાકાત લે કાં તો કોઈ અન્ય દેશના કોઈ ઓફિશિયલ આધિકારિક યાત્રા પર આવે છે ત્યારે આપણે માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જતું હોય છે કારણ કે ત્યારબાદ બંને દેશો વચ્ચે કોઈક ને કોઈક સારા કરાર કે MOU આપણને જોવા મળે છે. સુપ્રીમ કોર્ટે કઈ કલમ હેઠળ સુરક્ષિત હાઈવે મુસાફરીને મૂળભૂત અધિકાર ગણાવ્યો છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે જે સડક દુર્ઘટના એટલે કે રોડ અકસ્માતો થતા હોય છે કે જેમાં મોટા ભાગના લોકો મૃત્યુ પામતા હોય છે અને આનો આંકડો ખૂબ જ મોટો છે મિત્રો. અને માટે જ સુપ્રીમ કોર્ટે આ બાબતે ટકોર કરી છે કે ખરાબ રસ્તા કે ખાડા ખૈયાના લીધે લોકોના અકસ્માત થતા હોય જે બેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય તો તે ન થવું જોઈએ કારણ કે સારા રસ્તા એ પણ દરેક નાગરિકનો એક મૂળભૂત અધિકાર છે કલમ 21 હેઠળ જેને કહેવાય જીવન જીવવાનો અધિકાર. વર્ષ 2026માં SAFF મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ ક્યાં યોજાશે? તો મિત્રો આજે SAFF મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ છે કે જેનું આયોજન 25 મેથી લઈને 6 જૂન સુધી થવાનું છે ગોવામાં. અને મિત્રો આમાં 6 ટીમો ભાગ લેવાની છે જેમાં ગ્રુપ A અને ગ્રુપ B પાડવામાં આવશે કે જેમાંથી ગ્રુપ A માં નેપાલ, શ્રીલંકા અને ભૂટાનને રાખવામાં આવ્યા છે અને ગ્રુપ B માં ભારત, બાંગ્લાદેશ અને મોલદીવ્સ છે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. ભારતે તાજેતરમાં કયા દેશ સાથે મુક્ત વ્યાપાર કરાર કર્યો છે કે જે હેઠળ 100% નિકાસ શુલ્ક શૂન્ય કરવામાં આવી છે? તો મિત્રો આજે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે મુક્ત વ્યાપાર કરાર કે જેમાં જ્યારે આપણે કોઈ અન્ય દેશ પર નિકાસ કરીએ છીએ તો એના પર કોઈ પણ પ્રકારનો ટેરિફ કે એવું કશું ના લાગે જેથી કરીને જે પ્રોડક્ટ હોય એની કિંમત વધે નહીં અને તેનું વધારે વેચાણ થઈ શકે. અને માટે જ આવું 100% નિકાસ શુલ્ક શૂન્ય કરી દેવામાં આવ્યો છે અને તે કરાર ભારતે કર્યો છે ન્યૂઝીલેન્ડ સાથે. છઠ્ઠી એશિયન બીચ ગેમ્સમાં ભારતીય મહિલા અને પુરુષ કબડ્ડી ટીમે કયો મેડલ જીત્યો છે? તો મિત્રો ભારતીય મહિલા અને પુરુષ કબડ્ડી ટીમે જીતી લીધો છે સ્વર્ણચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ. તેરમાં સૂર્યજ્યોત્સના રાષ્ટ્રીય સંગીત પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે સૂર્યજ્યોત્સના રાષ્ટ્રીય સંગીત પુરસ્કારનું 13મું સંસ્કરણ છે તે અપાયું છે સુમિત્રા ગાહા અને પંડિત લક્ષ્મણ કૃષ્ણ રાવ પંડિતને. ગૂગલ ક્લાઉડ AI હબનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે ગૂગલ ક્લાઉડનો AI હબ છે તેનો શિલાન્યાસ કરાયો છે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે. સાથે જ મિત્રો ફેબ્રુઆરીના મંથલી કરંટ અફેર્સનો વિડીયો કે જેમાં આપણે ફેબ્રુઆરીના 200 પ્રશ્નો કરાવ્યા છે અને સેમ એવો જાન્યુઆરીનો પણ મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે જાન્યુઆરીના 200 પ્રશ્નો કરાવ્યા છે. આ બંને વિડીયોની લિંક પર મિત્રો તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. તો ફરીથી કહું છું મંથલી મેગઝીન વાંચવામાં ટાઈમ ના બગાડતા સ્માર્ટ વર્ક કરો. પરીક્ષામાં કોમ્પિટિશન બહુ જ વધી ગયું છે માટે જેટલી સ્માર્ટ મહેનત કરશો એટલી તમને વધારે ફાયદો થશે. અને માટે જ મિત્રો આ જાન્યુઆરીના 200, ફેબ્રુઆરીના 500, માર્ચના 200 અને એપ્રિલના 200નો વિડીયો પણ આ જેવો જ આ એપ્રિલ મહિનો પૂરો થશે એના 2 દિવસમાં આવી જશે. તો મિત્રો આ ક્વોલિટી વિડીયોને અચૂકથી જુઓ, સ્માર્ટ બનો અને સક્સેસ થાઓ. NCBએ ઓપરેશન ગ્લોબલ હન્ટથી ડ્રગ સ્મગલર મોહમ્મદ સલીમ ડોલાનું કયા દેશમાં પ્રત્યાર્પણ કર્યું છે? તો મિત્રો આજે મોહમ્મદ સલીમ ડોલા છે કે જેને
દાઉદ ઇબ્રાહિમના રાઇટ હેન્ડ માનવામાં આવતા હતા અને જે આ ડ્રગ્સના સ્મગલર તરીકે કુખ્યાત છે અને તેઓ ઓપરેશન ગ્લોબલ હન્ટ હેઠળ ભારતે તેમનું પ્રત્યારોપણ કર્યું છે તુર્કીમાંથી. એટલે કે તુર્કીમાંથી હવે તેમને ભારતની જેલમાં લાવવામાં આવશે. આઈપીએલના ઇતિહાસમાં 9000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યું છે? તો મિત્રો અત્યારે આઈપીએલ ચાલી રહી છે અને રોજ નવા નવા રેકોર્ડ્સ બની રહ્યા છે અને હવે એમાં આ એક નવો રેકોર્ડ ફરીથી બનાવ્યો છે 9000 રનનો વિરાટ કોહલીએ. બેડમિન્ટન સંશોધન થોમસ એન્ડ ઉબેર કપ 2026નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો મિત્રો આજે બેડમિન્ટનનું થોમસ એન્ડ ઉબેર કપ 2026 છે કે જેનું આયોજન 24 એપ્રિલથી લઈને 3 મે 2026 દરમિયાન થવાનું છે ડેનમાર્કમાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો આપને રિક્વેસ્ટ છે કે અત્યારે જ કરી લેજો. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેને એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડાન્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો ઇન્ટરનેશનલ ડાન્સ ડે ઉજવાય છે 29 એપ્રિલના રોજ. ઓસ્કાર ઓફ સાયન્સથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો ઓસ્કાર ઓફ સાયન્સનો સન્માન છે તે અપાયું છે અસમના પ્રોફેસર ડૉક્ટર અતનુ નાથને. તાજેતરમાં બીકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલના કયા સ્થાપકનું નિધન થયું છે? તો મિત્રો બીકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલના સ્થાપક હતા શિવરતન અગ્રવાલ કે જેમનું હાલમાં જ નિધન થયું છે. કાહિરામાં આયોજિત ISSF જુનિયર વિશ્વકપ 2026ની મેડલ તાલિકામાં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો ભારતે મેળવ્યું છે પ્રથમ સ્થાન. તો અહીંયાથી તમારા માટે આવી ગયો ક્લાસરૂમ ક્વેશ્ચન. મિત્રો ગઈકાલના વિડીયોમાં આપણે તમને ભારતે કેટલા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ જીત્યા અને ટોટલ કેટલા મેડલ જીત્યા છે તે તમામ ડિટેલમાં સમજાવ્યું છે. તો તમારે મને જણાવવાનું છે કે ભારતે કેટલા કુલ મેડલ જીતીને આ પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. ફ્રાન્સના કયા રાષ્ટ્રપતિએ 2027 પછી રાજકારણ છોડવાની જાહેરાત કરી છે? તો મિત્રો 2027 પછી રાજકારણ છોડવાના છે એમ્યુઅલ મેક્રોન. 2 કલાકથી ઓછા સમયમાં મેરેથોન પૂર્ણ કરનાર પ્રથમ એથ્લીટ કોણ બન્યું છે? તો 2 કલાકથી ઓછા સમયમાં મેરેથોન પૂરી કરી છે કેન્યાના સેબેસ્ટિયન સાબેએ. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ગઈકાલના વિડીયોમાં આપણે તમને એક્ઝેક્ટ સમય જણાવ્યો હતો કે કેટલા કલાક, કેટલી મિનિટ ને કેટલી સેકન્ડમાં આ રેકોર્ડ બન્યો છે. તો તમારે તે જવાબ મને કોમેન્ટમાં જણાવવાનો છે. ઇઝરાયેલે ઓપરેશન વિંગ્સ ઓફ ડોન હેઠળ ભારતના કયા સમુદાયના સભ્યોને સ્થાનાંતરિત કર્યા છે? તો મિત્રો આજે ઓપરેશન વિંગ્સ ઓફ ડોન હેઠળ જે સમુદાય સ્થાનાંતરિત થયો છે તે છે બન્ની મિનાસે. તો મિત્રો અહીંથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન કરી દઈએ છે કે આ બન્ની મિનાસે જે સમુદાય છે એ ભારતના કયા રાજ્યોમાં જોવા મળે છે? તાજેતરમાં હોલોસીન કાળનો 12,000 વર્ષ જૂનો અશ્મિ બેડ એટલે કે ફોસિલ બેડ ક્યાં મળી આવ્યો છે? તો મિત્રો આ અશ્મિ બેડ મળી આવે છે તમિલનાડુમાંથી. આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોટો સફળ રન ચેસ 265નો કઈ ટીમે કર્યો છે? તો સૌથી મોટો રન ચેસ કર્યો છે પંજાબ કિંગ્સે. દિલ્હી મેટ્રો ઇન્ટરનેશનલ લિમિટેડના પ્રથમ CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો દિલ્હી મેટ્રો ઇન્ટરનેશનલના પ્રથમ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બની ગયા છે સંજય જમુઆર. સ્વર્ગસ્થ ગુરુબખ્શસિંહ ગ્રેવાલનો સંબંધ કઈ રમત સાથે હતો? તો આજે ગુરુબખ્શસિંહ ગ્રેવાલ છે તે પ્રસિદ્ધ ખેલાડી હતા હોકીના. કયા દેશની સંસદમાં H1B વિઝા કાર્યક્રમને 3 વર્ષ માટે સ્થગિત કરવાનો બિલ રજૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આ બિલ રજૂ કરાયું છે અમેરિકાની સંસદમાં. ટાઈમ્સ હાયર એજ્યુકેશનની એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2026માં કઈ યુનિવર્સિટી ટોપ પર છે? તો મિત્રો ટોપ પર આવી છે ચીનની સિંધુઆ યુનિવર્સિટી. કઈ રાજ્ય સરકારે 1000 કરોડનું વિશાળ મશરૂમ મિશન શરૂ કર્યું છે? તો મિત્રો આ મશરૂમ મિશન શરૂ કરાયું છે આંધ્રપ્રદેશ દ્વારા. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો વૈશ્વિક ખાદ્ય સંકટ અહેવાલ 2026 મુજબ સૌથી વધુ ખાદ્ય અસુરક્ષિત દેશ કયો છે? તો મિત્રો સૌથી વધુ ખાદ્ય અસુરક્ષિત દેશ છે નાઇજીરિયા. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સારી રીતે અને ઇમેજ સાથે સમજાવ્યા જ છે. તો મિત્રો જો હજુ સુધી તે વિડીયો ન જોયો હોય તો તેને અવશ્યથી જોઈ લેજો. એની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.
અને સાથે જ મિત્રો જે શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે, તો જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો જે શિક્ષણના પાયાના ટોપિક્સ કહેવાય કે જેનું લિસ્ટ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ ટોપિક વિશે મિત્રો તમને સંપૂર્ણ સમજ મળી જશે. તો આવા જે વિડીયોની પ્લેલિસ્ટ છે, તો આવા વિડીયો જોવાનું ચૂકશો નહીં કે જેથી કરીને તમે જે ફિલ્ડમાં છો તેમાં તો તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે જ અને સાથે જ આવનારી તમામ પરીક્ષામાં તમને હેલ્પફુલ થવાનું જ છે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછાશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને 3 મિત્રોના નામ છે શક્તિસિંહ રાજપૂત, કાજલ ભટ્ટ અને મહેશભાઈ પરમાર. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે ક્લાસરૂમ ક્વેશ્ચન, બ્રેઇન બૂસ્ટર ક્વિઝ અને વિડીયો અંગેના પ્રતિભાવ ખૂબ જ એક્ટિવ થઈને કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો તમે પણ જો ચેનલ પર નવા હોય તો પ્રશ્ન જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કયો દેશ ઓપેકથી અલગ થવાની જાહેરાત કરી છે? આઈપીએલના ઇતિહાસમાં 9000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યું છે? અને છેલ્લો પ્રશ્ન, બેડમિન્ટન સંબંધિત થોમસ એન્ડ ઉબેર કપ 2026નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો વિશ્વાસ રાખો કરંટ અફેર્સ બાબતે તમારે કશું જ જોવું નહીં પડે. કારણ કે કરંટ અફેર્સ એવો ટોપિક છે કે ક્લાર્ક કે તલાટી કે કોન્સ્ટેબલની પરીક્ષા આપો કે યુપીએસસી કે જીપીએસસી આપો, દરેકમાં આ ટોપિક પૂછાતા જ હોય છે. અને સાથે જ મિત્રો કરંટ અફેર્સ તો પરીક્ષા હોય કે ના હોય, જો તમે ડેઇલી જોવાની આદત રાખશો તો તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગમાં તો મદદ કરવાનું જ છે. તો માટે મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઇક કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો એને કમેન્ટ કરજો મિત્રો. જે બેસ્ટ કોમેન્ટ હોય છે એને હું પિન કરું છું જેથી કરીને આપનો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. અને મિત્રો આ વિડીયોની જે લિંક છે એને તમારા એટલીસ્ટ 5 વોટ્સઅપ અને 5 ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને મને સપોર્ટ અવશ્યથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.